નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 3/3/2014 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજકોટ કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પુતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો। સામાકાંઠાના પટેલ સમાજના આગેવાનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી। રાજકોટમાં રાષ્ટ્રીય શાળામાં ગાંધીજીના ઉપવાસને 75 વર્ષ પૂર્ણ થતા હીરક મહોત્સવની ઉજવણી। આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં આજી રિવરફ્રન્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂકને લીલી ઝંડી આપવામાં આવી હતી। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટ કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પુતળાનું દહન કરી વિરોધ। ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ તલાટી મંત્રી ભરતીની પરીક્ષામાં થયેલ કૌભાંડનો આજે રાજકોટ યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પુતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો। શહેરના ત્રિકોણબાગ ચોક ખાતે આજે બપોરે યુવક કોંગ્રેસના કાર્યકરો દ્વારા નરેન્દ્ર મોદીના પુતળાનું દહન કરી આ ભરતી કૌભાંડમાં ગુજરાત સરકાર અને ભાજપની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો હતો। આજનો અમારો કાર્યક્રમ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધનો હતો કે જે તલાટી મંત્રીની ભરતી પ્રક્રિયામાં 8.5 લાખ યુવાનો સાથે જે છેતરપિંડી થઈ છે, કે જે કૌભાંડ થયું છે અને જે 10-10 લાખની ઉઘરાણી કરવામાં આવેલી હતી અને પેપર ફોડવામાં આવેલા હતા, એના વિરોધમાં અમારો આજનો કાર્યક્રમ હતો। અને આ કાર્યક્રમ ગુજરાતના તમામ જગ્યાએ યુવક કોંગ્રેસ દ્વારા આજે દેવામાં આવ્યો હતો, જેમાં મુખ્યમંત્રીનું પુતળા દહનનો કાર્યક્રમ હતો। અને આજે યુવક કોંગ્રેસના રાજકોટ દક્ષિણ વિધાનસભા અને ગ્રામીણ વિધાનસભા સાથે જોડી અને અમે આ કાર્યક્રમ આજે ત્રિકોણબાગ ખાતે આપેલ છે। આ જ ટાઈપનો કાર્યક્રમ રાજકોટમાં જિલ્લામાં જસદણમાં, ચંકારામાં અમારા યુથ કોંગ્રેસના અનેક મિત્રો દ્વારા દેવામાં આવેલો છે। અને હાલના તબક્કે જે આ ભરતી પ્રક્રિયામાં જે કૌભાંડ થયો છે, એમાં જો નવી ભરતી કરવામાં નહીં આવે અને નવેસરથી ફેરથી પરીક્ષા લેવામાં નહીં આવે તો અમારો વિરોધ ચાલુ જ રહેશે। અને આવો ઘણા એવા અંગે પ્રશ્નો છે જેમાં અંગે મુખ્યમંત્રીનું અમારે આજે પુતળું દહન કરવું પડ્યું હતું, જેમ કે યુવાનોનું શોષણ થાય છે। ફિક્સ પગાર ઉપર એ લોકોને 5 વર્ષમાં જે રાખેલા છે, છઠ્ઠા પગાર પંચ પ્રમાણેનું એ લોકોને વેતન દેવામાં નથી આવતું અને યુવાનોને ખાલી લોભામણી જાહેરાત કરી અને ગેરમાર્ગે દોરવામાં આવે છે। એના સંદર્ભમાં અમારો આજનો વિરોધ હતો। સામાકાંઠાના પટેલ સમાજના આગેવાનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી। રાજકોટમાં સામાકાંઠા વિસ્તારમાં થોડા દિવસ પહેલા 2 વ્યાજ વટાવ રૂપિયાની ઉઘરાણીના મામલે 2 જૂથો વચ્ચે મારામારીમાં એક યુવાનનું મૃત્યુ થયું હતું। હત્યામાં 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ હતી। મૃતકના પિતા આંબાભાઈ બચુભાઈ મકવાણાએ 5 શખ્સોએ હત્યા કરી છે તેવી પોલીસ ફરિયાદ કરતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદમાં કિશન સુરેશ હાપલિયા નામના યુવાનનું નામ છે। ઉલ્લેખનીય છે કે સુરેશ હાપલિયા 2 જૂથો વચ્ચેની લડાઈમાં છોડાવવા વચ્ચે પડ્યો હતો। આમ છતાં પોલીસે સુરેશ હાપલિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા આજે સામાકાંઠાના પટેલ સમાજના આગેવાનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી। રેલી કાઢીને પોલીસ કમિશનરને યોગ્ય તપાસ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી। હાલમાં રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની એવી કથળેલી પરિસ્થિતિમાં જે 4-5 દિવસ પહેલા બેડીપરા વિસ્તારની અંદર જે બનાવ બન્યો, એની અંદર જે ભડવાડ વ્યક્તિનું એક મર્ડર થયેલ છે, જેમાં વ્યક્તિગત જે કિશન હાપલિયા નામની જે વ્યક્તિ હતી એ
આરોપીની સાથે જે લારી ઉપર નાસ્તો કરતા હતા એ લારી ઉપર માત્ર નાસ્તો કરવા ઉભા રહેલ અને ઝપાઝપીમાં કિશને બંને પાર્ટીને સમાધાન કરી લેવા અથવા તો બેને છૂટા પાડવાનો રોલ ભજવેલ, પણ ફરિયાદીઓએ આ વ્યક્તિનું નામ પણ ફરિયાદમાં દાખલ કરતા હકીકત નિર્દોષ વ્યક્તિ ભોગ બને એવા સંજોગો જયારે નિર્માણ થયા હોય ત્યારે અમે ઉચ્ચ અધિકારીને આ વાતથી વાકેફ કરી અને વાસ્તવિકતા રજૂ કરવા માટે જ અમે પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા માટે આજે અમે જઈ રહ્યા છીએ. સાચી તપાસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા થાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એવી અમારી માગણી છે. રાજકોટમાં રાષ્ટ્રીય શાળામાં ગાંધીજીના ઉપવાસને 75 વર્ષ પૂર્ણ થતા હીરક મહોત્સવની ઉજવણી. ગાંધીજીના ઉપવાસ તારીખ 3/3/1939 થી 7/3/1939 સુધી ચાલ્યા હતા. આજે આ ઘટનાને 75 વર્ષ પૂર્ણ થયા છે. આ ઘટનાની હીરક મહોત્સવની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય શાળામાં 3 માર્ચ 2014 થી 7 માર્ચ 2014 સુધી આમ 5 દિવસ રાજકોટની જુદી જુદી શાળાઓના અને રાજકોટના પ્રબુદ્ધ વ્યક્તિઓ આ 5 દિવસ સુધી પ્રતિક ઉપવાસ કરશે. આજના પ્રથમ દિવસે આનંદ ભુવન મકાન કે જે સર્કિટ હાઉસની સામે આવેલ છે, જ્યાં ગાંધીજીનો ઉતારો રહેતો હોય, ત્યાંથી ગાંધીજી ચાલીને રાષ્ટ્રીય શાળા ખાતે આવી ઉપવાસ પર બેઠા હતા. આજે ત્યાંથી 161 વિદ્યાર્થીઓ પદયાત્રા કાઢીને રાષ્ટ્રીય શાળાએ પહોંચ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓ આજે પ્રતિક ઉપવાસ કરશે. આ હીરક મહોત્સવમાં તારીખ 7 માર્ચ 2014 સુધી સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાશે. 3 માર્ચ 1939ના દિવસે ગાંધીજી એ રાષ્ટ્રીય શાળાની અંદર ઉપવાસ ઉપર ઉતરેલા. 3 માર્ચથી શરૂ કરી 7મી માર્ચ એમ 5 દિવસના ઉપવાસ મહાત્મા ગાંધીજીએ અહીંયા આગળ કરેલા. આજે એ ઘટનાને, એ ઐતિહાસિક ઘટનાને 75 વર્ષ પૂરા થાય છે અને એ 75 વર્ષની હીરક મહોત્સવની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય શાળામાં 3 માર્ચ 2014 થી 7મી માર્ચ 2014 સુધી એટલે કે એમ 5 દિવસ રાજકોટની જુદી જુદી શાળાઓના અને રાજકોટના જુદા જુદા પ્રબુદ્ધ વ્યક્તિઓ એ 5 દિવસ સુધી અહીંયા આગળ પ્રતિક ઉપવાસ કરશે. આજના દિવસે, પહેલા દિવસે જે આનંદ ભુવન મકાન સર્કિટ હાઉસની સામે આવેલું છે, જ્યાં આગળ મહાત્મા ગાંધીજીનો ઉતારો રહેતો હતો અને ત્યાંથી ગાંધીજી ચાલીને રાષ્ટ્રીય શાળામાં ઉપવાસ ઉપર બેસવા માટે આવેલા. આજના દિવસે ત્યાંથી 161 વિદ્યાર્થીઓ એ આનંદ ભુવનથી પદયાત્રા કાઢીને અહીંયા આગળ રાષ્ટ્રીય શાળામાં આવ્યા અને આજે એ 161 વિદ્યાર્થીઓ એ આજ આખો દિવસ અહીંયા આગળ પ્રતિક ઉપવાસ કરશે. આવતીકાલે, પરમ દિવસે, પછીના દિવસે એમ રાજકોટની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ અહીંયા આગળ સવારના 10 થી સાંજના 5 સુધી એ પ્રતિક ઉપવાસમાં જોડાશે અને એ ઉપવાસના કાર્યક્રમ દરમિયાન એ વિદ્યાર્થીઓને પ્રાર્થના, ગાંધીજીના સાબરમતી આશ્રમમાં ગવાતા ભજનો, ધૂન, 1 કલાકનો એવા પ્રકારનો કાર્યક્રમ હશે. એ ઉપરાંત ગાંધીજીના પુસ્તકોનું વાંચન એટલે કે વાંચન શિબિર 1 કલાક રાખવામાં આવશે. એ ઉપરાંત જે મહાનુભાવો છે, જે લોકો ગાંધીજીના વિચારોથી પરિચિત છે, એવા લોકો સાથે વિદ્યાર્થીઓની ચર્ચા, ડિબેટ કે એવા પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવશે. વિદ્યાર્થીઓ અહીંયા આગળ લેખન શિબિર કરશે એટલે પોતે ગાંધીજીને જે પ્રકારે ઓળખે છે, ગાંધીજીના વિચારોને સમજે છે, એ વિચારોનું એ વિદ્યાર્થીઓ લેખન કરશે. એ ઉપરાંત એ મહાત્મા ગાંધીજી ઉપર બનેલી ફિલ્મ કે એમની જે કંઈ ઉપલબ્ધ ક્લિપિંગ્સ છે એ ઉપરાંત સરદાર પટેલ સાહેબ ઉપરની ફિલ્મ એ વિદ્યાર્થી મિત્રોને અહીંયા આગળ દરરોજ બતાવવામાં આવશે અને એ દ્વારા મહાત્મા ગાંધીજીના વિચારો વિદ્યાર્થીઓમાં ફેલાય અને વિદ્યાર્થીઓ સત્યાગ્રહ શું છે, ઉપવાસનું શસ્ત્ર શું છે, અહિંસા શું છે એ સમજે, વિદ્યાર્થીઓમાં દેશભાવના જાગે અને એ રીતે વિદ્યાર્થીઓ થકી એમના પરિવારોમાં અને પછી એ સમાજમાં એ વિચારો, ગાંધી વિચારો પ્રસરે એવા પ્રકારનો પ્રયત્ન રાષ્ટ્રીય શાળા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. મારું નામ વસંત પાઠક, પાઠક સ્કૂલ્સનો હું ડિરેક્ટર છું અને અહીંયા આગળ રાષ્ટ્રીય શાળાની અંદર જે શૈક્ષણિક બાબતો હોય એની સલાહકાર સમિતિમાં સદસ્ય છું. કથિરિયા પ્રતીક્ષા, હું પાઠક સ્કૂલથી આવું છું. આજે અમે રાષ્ટ્રીય શાળાએ બધા ભેગા થયા છીએ અને અહીંયા ગાંધીજીએ જે 75 વર્ષ પહેલાં 1940માં છે રાજકોટમાં જે અનશન ઉપર ઉતર્યા હતા, એમાં આજે અમે પાર્ટિસિપેન્ટ થયા છીએ અને એનો ઉદ્દેશ્ય મીન્સ કે અમે ઉપવાસ કરવા માગીએ છીએ 1 દિવસનો અને ગાંધીજીને યાદ કરવા માગીએ છીએ કે નહીં, ગાંધીજીએ અહીંયા
આ ઉપવાસ કર્યો હતો અને અમે રાષ્ટ્રીય શાળા આવ્યા છીએ. અહીંયા અમને એક ફિલ્મ બતાવવામાં આવશે. અહીંયા જે બધા ગાંધીવાદી છે એ લોકોથી અમને એમ કે પ્રવચન સાંભળવા મળશે, એવું બધું અમને સાંભળવા મળશે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં આજે રિવરફ્રન્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂક. આજે રાજકોટ શહેર પાસે રેસકોર્સ સિવાય એક પણ ફરવાલાયક સ્થળ નથી. રાજકોટ મહાનગરપાલિકાના શાસકો દ્વારા વર્ષોથી શહેરીજનોને આજે રિવરફ્રન્ટના સપનાઓ દેખાડવામાં આવે છે. જોકે આ વખતે સપનું થોડું સાચું થયું હોય તેમ આજે રિવરફ્રન્ટ માટે આજે મળેલી સ્ટેન્ડિંગની બેઠકમાં કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે તેવી જાહેરાત શાસકો દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ માટે જે કન્સલ્ટન્ટની એજન્સી હતી તે એજન્સીના રિપોર્ટ કરવા માટેની નિમણૂક કરવામાં આવી છે, જેના માટે ₹2,46,00,000ની ફાળવણી કરવામાં આવી છે. 10 મહિનામાં એજન્સી આરએમસીને રિપોર્ટ આપશે. મુખ્યમંત્રી સદભાવના ઉપવાસ સમયે રાજકોટ આવ્યા હતા તે સમયે તેઓએ જાહેરાત કરી હતી કે રાજકોટમાં પણ ₹200 કરોડના ખર્ચે આજી રિવરફ્રન્ટ બનશે. જોકે તે વાતને આજે 3 વર્ષ થઈ ગયા છે. હજી સુધી શાસકો આજી ડેમમાં એક પથ્થર પણ હલાવી શક્યા નથી. અહીં મોટા દબાણો અને ફેક્ટરીઓનું પ્રદૂષિત પાણી બંધ પણ શાસકોએ અધિકારીઓ કરાવી શક્યા નથી. આજી નદીમાં દરરોજ કરોડો લીટર પ્રદૂષિત અને ગટરનું પાણી ઠલવાય છે. તે પહેલા બંધ કરાવવું જોઈએ તેમ જણાવ્યું હતું. આજના યુવાનો બાળકો હતા તે સમયથી ભાજપના શાસકો આજે રિવરફ્રન્ટની વાતો કરી રહ્યા છે. શાસકો 14 લાખ લોકોને દિવસે સપનાઓ અનેકવાર દેખાડ્યા છે, જે આજે વધુ એકવાર સપનું દેખાડ્યું છે. કન્સલ્ટન્ટની નિમણૂક કરી તે સારી બાબત છે. હવે ક્યારે રિવરફ્રન્ટ બનશે તેની રાજકોટવાસીઓને રાહ જોઈ રહ્યા છે. આજની સ્ટેન્ડિંગની બેઠકમાં મારી દ્રષ્ટિએ મહત્ત્વનો નિર્ણય કેવો હોય તો આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે થઈને કન્સલ્ટન્સીની જે નિમણૂક કરી છે એ મારી દ્રષ્ટિએ મહત્ત્વનો નિર્ણય છે. ખરેખર એકચ્યુઅલી રાજકોટની અંદર સદભાવના મિશન હતું ત્યારે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી હતી કે જેવી રીતે સાબરમતી રિવરફ્રન્ટ છે એવી જ રીતે રાજકોટમાં પણ રિવરફ્રન્ટ થઈ શકે એમ છે. અને એના અનુસંધાને એમને ₹200 કરોડ સરકારમાંથી આપવાની પણ જાહેરાત કરી હતી મિનિમમ. પછી જેટલો ખર્ચ થાય એટલો સરકાર આપવા તૈયાર છે. એના અનુસંધાને રાજકોટમાં એની એક ગવર્નિંગ કમિટી બની, પછી એના અમલીકરણ માટેની કમિટી બની. એના અંતે કન્સલ્ટન્ટની ટેન્ડરિંગ થયું અને કન્સલ્ટન્ટ નિમાણા છે. એટલે જે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ જે કંપનીએ કર્યો છે એ જ કંપની અહીં રાજકોટમાં પણ આવી છે અને ₹2,46,00,000ની કન્સલ્ટન્સી ફી આ ટેન્ડરમાં નક્કી થઈ છે. અને 10 મહિનાની અંદર એ કન્સલ્ટન્ટે પોતાનો પ્રોજેક્ટ રિપોર્ટ આખો ડિટેલ રિપોર્ટ છે એ માસ્ટર પ્લાન એ કોર્પોરેશનમાં રજૂ કરી દેવાનું રહેશે અને એના અંતે પછી ટેન્ડરિંગ થશે અને આખી જે કામ છે એ ચાલુ થશે. માત્ર વાતો અને ચૂંટણીલક્ષી અને ચૂંટણી આવી રહી છે ત્યારે આજે રિવર્સ ફંડની વાતો કરે છે. જ્યારે 2010માં મૂકેલો રિવર્સ ફંડ છે મંજૂર થઈ ગયેલો છે માત્ર ચૂંટણી આવે ત્યારે પ્રસિદ્ધિ માટે, અને પાર્ટી ફંડ ઓમ ન ઉઘરાવી શકે એટલે પોતાના કન્સ્ટ્રક્શન નિમવા માટે થઈને એને જે આ પૈસાની લાણી કરવા બેઠી છે સ્ટેન્ડિંગ, એ રાજકોટની જનતા માટે આ એક દુઃખદ ઘટના છે. અને અવારનવાર આવા જેને સત્તામાં બેઠેલા પદ અધિકારીઓ અને અધિકારીઓની અણઆવડતના હિસાબે જે આજી રિવર્સ ફંડનું કામ જે ધોષમાં પડેલ છે તે માત્ર સપના બતાવવા બાબત જ છે, બાકી કાંઈ નથી. જો કાયદેસર કામગીરી કરવાની રીતે જો કરવી હોય તો આજીનો ડીપીઆર બન્યો હતો જે ડૂબમાં જતા લોકોને સ્થળાંતર કરી અને એની આવાસ યોજનાઓ બનાવવાની હતી, તેનું સર્વે થયું હતું. પણ સર્વે હોવા છતાં ડીપીઆર બન્યા હોવા છતાં પણ હાજી જ્યારે હાજી નદીમાં જે પટમાં દબાણ છે તે સત્તાધીશો ખાલી નથી કરાવી શક્યા, ત્યારે જ્યારે રાજકોટની આજી નદીમાં જે ઇન્ડસ્ટ્રીયલ કારખાનાઓનું જે પ્રદૂષિત પાણી આવે છે તે પણ રોકી નથી શક્યા. જ્યારે રાજકોટના વિકાસની વાતો કરે છે ત્યારે ડ્રેનેજ લાઇન નખાઈ ગઈ છે પણ ડ્રેનેજનું પાણી પણ હજી આજીમાં છોડવામાં આવે છે. આ અનેક બાબતો આવી છે કે જેથી કરીને રાજકોટનો વિકાસની વાત કરવી હોય કે નક્કર કામગીરી જો કરવી હોય તો લોકોની સમક્ષ અને સાચા અર્થમાં કામગીરી થવી જોઈએ.
એનું મોનિટરિંગ થવું જોઈએ. માત્ર ચૂંટણી આવે ત્યારે મોનિટરો નીકળી પડે છે માત્ર પ્રસિદ્ધિ માટે અને અવારનવાર આજી રિવર્સ ફંડને વાતો કરી અને લોકોને ગુમરાહ કરવા સિવાય કાંઈ કરતા નથી. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો ચાંદની ન્યૂઝ. ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાઇલ સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ શોપ નંબર 4 ગ્રાઉન્ડ ફ્લોર ક્રિસ્ટલ મોલ નાની ટાવરની સામે કાલાવડ રોડ રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. NSUIના કાર્યકરો દ્વારા શહેરના લોધાવડ ચોકમાં ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવાયો હતો. ગુજરાત યુનિવર્સિટીની યોજાયેલ સેનેટ સભ્યમાં NSUIનો ભવ્ય વિજય થયો છે. NSUIએ 8માંથી 6 બેઠકો પર વિજય મેળવ્યો છે. ત્યારે રાજકોટ NSUI કાર્યકરો દ્વારા શહેરના લોધાવડ ચોકમાં ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવાયો હતો. આ સમયે NSUIના ગુજરાત પ્રમુખ આદિત્યસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ વિજય એ યુવાનોનો વિજય છે, જેથી આગામી લોકસભામાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાનના ઉમેદવાર નરેન્દ્ર મોદીને જવાબ મળશે. ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે વડાપ્રધાન પદની રેસમાં ચાલી રહ્યા છે, ત્યારે હું ગુજરાતના મુખ્યમંત્રીને કહેવા માંગીશ કે ગુજરાત યુનિવર્સિટીની ગુજરાતમાં સૌથી મોટી ગણાતી યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં 8માંથી 6 બેઠકો પર NSUIનો ઝળહળતો વિજય થયો છે અને સ્ટુડન્ટ વેલફેર બોર્ડની 14 બેઠકોમાંથી 9 બેઠકો પર NSUIનો ઝળહળતો વિજય થયો છે. તો ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં NSUIનો ઝંડો લહેરાઈ ચૂક્યો છે અને આજરોજ રાજકોટ સહિત પૂરા ભારતમાં NSUI દ્વારા એક ઉજવણી થઈ રહી છે કે ગુજરાત યુનિવર્સિટીનું ચુનાવ NSUI જીતી રહ્યું છે. ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલનું ક્રિકેટર પાર્થિવ પટેલ અને વજુભાઈ વાળાના હસ્તે ઉદ્ઘાટન. શહેરની ભાગોળે કાલાવડ રોડ પર વિખ્યાત એવા રોઝર ગ્રુપ અને મીરાંબિકા ગ્રુપ ઓફ એજ્યુકેશનના સંયુક્ત સાહસના ભાગરૂપે ગઈકાલે સાંજે ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલનો શુભારંભ થયો છે, જેનું ઉદ્ઘાટન જાણીતા ક્રિકેટર પાર્થિવ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ વજુભાઈ વાળાના હસ્તે કરવામાં આવ્યું હતું. ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલના ઉદ્ઘાટન સમારોહમાં આવેલા ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટ કીપર પાર્થિવ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ભણતરની સાથોસાથ રમતગમતનું વાતાવરણ અને કેળવણી મળે તો તેનો સર્વાંગી વિકાસ થશે. તેમણે કહ્યું હતું કે IPLથી યુવા ક્રિકેટરોને ઘણો ફાયદો થશે. વાલીઓને બાળકો પર ભણતરનો ભાર નહીં રાખવાનું મંતવ્ય આપતા જણાવ્યું હતું કે આજના સમયના બાળકો ઇન્ટેલિજન્ટ હોય છે. જો તેમને ભણતર ઉપરાંત રમતગમત સહિતની કેળવણી આપવામાં આવે તો તેના વિકાસમાં મહત્વનું પરિબળ સાબિત થઈ શકે તેમ છે. પાર્થિવે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને તો તેનો લાભ સમગ્ર ગુજરાતને પણ મળશે. એક તો સૌથી પહેલાં એક ઘણું ઓનર ફીલ થાય છે ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં હું ઓપનિંગ કરવા માટે આવેલું, કારણ કે આવી રીતની જે ફેસિલિટીઝ છે એ લગભગ આઈ થિંક ઇન્ડિયામાં બહુ ઓછી જગ્યાએ છે, કદાચ 2-3 જગ્યાએ જ છે. અને આવું નાના છોકરાઓને અત્યારથી આવું ભણવાનું અને સાથે સાથે રમવાની ઓપોર્ચ્યુનિટી એકસાથે મળે તો એક પેરેન્ટ માટે બી સારું છે અને છોકરાઓ માટે બી સારું છે. તો હું એવું ઈચ્છું કે હવે આપણે સ્ટાર્ટ કર્યું છે અને ઘણા અહીંયા રાજકોટના બધા જ કે ઇવન ઇન્ડિયાથી ઘણા બધા અહીંયા આવીને ભણે અને આ ફેસિલિટીનો યુઝ કરે. હા, પણ આઈ થિંક સ્કૂલ એક એવો ટાઈમ છે નાના છોકરાઓ માટે કે બધા માટે કે અત્યારે ગમે તેટલી ઉંમર થાય આપણે એ દિવસો યાદ કરતા જ હોઈએ છીએ. અને જ્યારે અમારી સ્કૂલમાં અમે ભણતા ત્યારે વી વર નોટ બ્લેસ્ડ કે અમારે આટલું મોટું ગ્રાઉન્ડ કે ફેસિલિટી હતી નહીં, પણ અહીંયા જેમ
આવી રીતે જે છોકરાઓ અહીંયા ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવીને ભણશે તો એમને પહેલેથી જ બધી ફેસિલિટી મળશે. તો આઈ એમ શ્યોર એ લોકો એ વસ્તુ અને એક્સપિરિયન્સને આખી જિંદગી યાદ કરશે અને એમના બી ઘણા બધા છોકરાઓને બધાને એ વસ્તુ માટે એન્કરેજ કરશે. એક્ચ્યુઅલી એઝ અ પ્લેયર હું જ્યારે ક્રિકેટ રમું ત્યારે એક ગોલ એક જ હોય છે કે મારો ઇન્ડિયન ટીમમાં કમબેક કરવાનું હોય અને એના માટે જેટલી મહેનત કરવાની જરૂર છે એટલી મહેનત કરતો હોઉં છું, પરફોર્મન્સ બી એટલું થતું હોય છે અને મારે ખાલી એટલું ધ્યાન રાખવાનું હોય છે કે દરેક વખતે હું ફિટ રહું, કારણ કે ગમે ત્યારે ઓપોર્ચ્યુનિટી આ સિચ્યુએશનમાં ગમે ત્યારે આવી શકે. અને ઓબ્વિયસલી 2015 વર્લ્ડ કપનો ગોલ તો છે જ, કારણ કે એક આપણી કન્ટ્રીને વર્લ્ડ કપમાં રિપ્રેઝેન્ટ કરવું એ એક ઓનરની વસ્તુ છે. આઈપીએલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઘણા બધા સિલેક્શન્સ આઈપીએલ પરથી પરફોર્મન્સ ધ્યાનમાં અપાય, કારણ કે તમે એક ઇન્ટરનેશનલ લેવલના પ્લેયર્સ સાથે રમતા હોઈએ. તો આ આઈપીએલ મારા માટે અને બીજા ઘણા બધા પ્લેયર્સ માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, આઈ થિંક એ બાબતે હજુ હવે વિચાર્યું કોઈ વિચાર છે નહીં એવું કઈ બાજુ પોલિટિક્સમાં કે એમાં કે, પણ જો ઓબ્વિયસલી મોદી સાહેબ પીએમ થાય તો એઝ અ ગુજરાતી આપણને બધાને એક ગર્વની લાગણી અનુભવાય અને આઈ એમ શ્યોર કે આપણે બધા જ ગુજરાતીઓ એવી છે. રાજકોટના ભગવતી પરામાં રહેતા બે સગાભાઈના આજી ડેમમાં ડૂબી જવાથી મોત. રાજકોટના ભગવતી પરામાં રહેતા બે સગાભાઈના આજી ડેમમાં ડૂબી જવાથી મૃત્યુ થતા આ વિસ્તારમાં સોપો પડી ગયો હતો. મૂળ પાકિસ્તાનના અને છેલ્લા ઘણા સમયથી રાજકોટ રહેતો મહેશ્વરી સમાજની સાથે રહેતા બંને યુવાનો મિત્રો સાથે આજી ડેમમાં નાહવા ગયા હતા. તે દરમિયાન મોટો ભાઈ ડૂબી જતા નાનો ભાઈ તેને બચાવવા માટે ગયો હતો. ત્યારે નાનો ભાઈ પણ ડૂબી જતા બંને યુવાનોના ફાયર બ્રિગેડના હાથમાં મૃતદેહ આવ્યા હતા. આશિક અને ધીરજ સુંઢા બંને પાકિસ્તાનથી રાજકોટ પોતાના પરિવાર સાથે સ્થાયી થયા હતા. બંને રાજકોટમાં કોલેજ કરતા હતા. બંને સગાભાઈઓના મૃત્યુ થતા મહેશ્વરી સમાજના લોકો મોટી સંખ્યામાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આજે કંટ્રોલથી અમારા પોલીસ સ્ટેશનની અંદર અમને એક વર્દી મળેલી કે આજી ડેમની અંદર બે બાળકો ડૂબ્યા છે. એના આધારે અમે ફાયર બ્રિગેડના માણસો સાથે આજી ડેમ પહોંચીને ત્યાંથી આ બાળકો જે ડૂબેલા છે એમના માટેની શોધખોળ ચાલુ કરેલી. એમાંથી સૌથી પહેલાં ધીરજ કિશનભાઈ સુંઢા એમની બોડી બહાર કાઢેલી, જેને ત્યાં 108માં આવેલા ડૉક્ટર મારફતે તપાસ કરાવતા એઓ મરણ ગયેલા હતા. એ પછી થોડી વાર પછી ફાયર બ્રિગેડના માણસોએ બીજી ડેડ બોડી બહાર કાઢેલી, જેમનું નામ આતિશભાઈ કિશનભાઈ સુંઢા કરીને હતું. એમની પણ બહાર કાઢેલી છે. એને એડી નંબર 21/14થી આપણા થોરાળા પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે. હા, આમાં મિત્રો બધા ભેગા થઈને ત્યાં આજી ડેમ નાહવા ગયેલા, બાઇકો અને એ લઈને જે ધોતા હતા એ દરમિયાન નાહવા ગયેલા હતા. એ દરમિયાન આ બનાવ બનેલ છે. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. રાજકોટ કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પુતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. સામાકાંઠાના પટેલ સમાજના આગેવાનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. રાજકોટમાં રાષ્ટ્રીય શાળામાં ગાંધીજીના ઉપવાસને 75 વર્ષ પૂર્ણ થતા હીરક મહોત્સવની ઉજવણી. આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં આજી રિવરફ્રન્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂકને લીલી ઝંડી આપવામાં આવી હતી. આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.